સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટ ફ્રોડના એક મોટા કેસમાં ફરાર આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લીધો છે। આરોપીએ પોલીસ અને સીબીઆઈ અધિકારી બની ખોટા દસ્તાવેજો બતાવી ફરિયાદીને ડિજિટલ રીતે ધમકાવી ₹1,71,00,000થી વધુની આરટીજીએસ ટ્રાન્સફર કરાવી હતી। અગાઉ આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। હવે ફરાર આરોપી રશિયા જતા સમયે પકડાયો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।